નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 11 આપેલી છે, જે પ્રોજેક્ટ નંબર 11 આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 6ની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 11 વ્યક્ત થઈએ. જો અહીંયા કહ્યું છે કે તમે તમારા મિત્રો સાથે રિસેસ કે અન્ય સમયે સામાન્ય જ્ઞાનના પ્રશ્ન પૂછતા હશો. ક્યારેક વાતમાં ઉખાણા અને જોક્સ પણ કહેતા કે પૂછતા જ હશો. અહીં તમારે હિન્દીમાં આ પ્રકારની પહેલિયા અને ચુટકુલે, જોક્સ, પુસ્તકો, વર્તમાનપત્ર અને અન્ય સંદર્ભ સાહિત્યમાંથી મેળવીને લખવાના છે. તમે લખેલા હિન્દી ઉખાણા અને જોક્સ વર્ગ કે પ્રાર્થના સભામાં રજૂ કરો. ચાલો, સર્વપ્રથમ આપણે જોઈએ પહેલિયા. પહેલિયા એટલે કે ઉખાણા. તો જો, 4 પાય હે પરંતુ ચલ નહીં सकती, आंखें है परंतु देख नहीं सकती, बातें करती है परंतु सुन नहीं सकती, यह क्या है? તો અહીંયા જવાબ આવશે કિતાબ. ચાલો, ત્યાર પછી આપણે બીજી પહેલી જોઈએ. તો અહીંયા કહ્યું છે કે શરૂ કટે તો કાન કહેલાવું, બીચ કટે તો મન વહલાવું, પરિવાર કી મેં કરું સુરક્ષા, બારિશ આંધી ધૂપ સે રક્ષા. તો અહીંયા જવાબ આવશે મકાન. ચાલો, ત્યાર પછી આપણે આગળની પહેલી જોઈએ. તો અહીંયા કહ્યું છે કે સોને કી વહ ચીજ હૈ પર બેચે નહીં સુનાર, મોલ તો જ્યાદા હૈ નહીં, બહુત હૈ ઉસકા ભાર. તો અહીંયા જવાબ આવશે 4 પાય. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. કરતી નહીં યાત્રા 2 ગજ, फिर भी दिन भर चलती है, रसवंती है नाजुक भी है, लेकिन गुफा में रहती है. તો અહીંયા પહેલીનો જવાબ આવશે જીભ. ચાલો, ત્યાર પછી આગળ. वह कौन सी चीज़ है जो जिंदा हो तो उसे दफना देते हैं और मर जाए तो બહાર નિકાલ દેते हैं. તો અહીંયા જવાબ આવશે પૌધા. ચાલો, ત્યાર પછી હવે આપણે કેટલાક ચુટકુલે જોઈએ. તો જો, અહીંયા એક સરસ મજાની આપણને ચુટકુલો આપેલું છે. એક બાર टिल्लू डॉक्टर के पास गया. डॉक्टर कहता है कौन सा ग्रुप है आपका? टिल्लू कहता है जी नादान परिंदे. डॉक्टर ब्लड ग्रुप पूछ रहा हूँ व्हाट्सअप के कीड़े. એટલે કે એ જે ગ્રુપ છે ને તે વોટ્સઅપનું ગ્રુપ સમજો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ બીજું ચુટકુલું. પપ્પू कहता है दोस्त तुम्हें पता है कि हवा में सबसे ज़्यादा क्या होता है? गप्पू कहता है नहीं पता. तो पप्पू कहता है हवा होती है. चलो, ત્યાર પછી આગળ. पत्नी कहती है सुनिए, अगर मैं मर जाऊँ तो आप क्या करेंगे? पति कहता है मैं तो पागल हो जाऊंगा. पत्नी कहती है तो दूसरी शादी तो नहीं करेंगे? पति कहता है पागल होकर दूसरी शादी कौन करता है? चलो, ત્યાર પછી આગળ. टीचर कहती है इतनी देर से क्यों आए? पप्पू कहता है जी एक आदमी अपना पर्स खो बैठा था. टीचर कहता है अच्छा तो तुम उसकी मदद कर रहे थे? पप्पू कहता है नहीं मैम, मैं उस पर खड़ा था. चलो, ત્યાર પછી આગળ જોઈએ. पति कहता है फ़ोन पर पत्नी से तुम बहुत प्यारी हो. पत्नी कहती है थैंक्स. पति कहता है तुम बिल्कुल राजकुमारी जैसी हो. पत्नी कहती है थैंक यू सो मच. और बताओ क्या कर रहे हो? पति कहते हैं खाली बैठा था, सोचा मजाक ही कर लूँ. મિત્રો, ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર 12ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જેટલી પણ પ્રવૃત્તિઓ છે, જેટલી પણ પ્રોજેક્ટ છે, તેના બધા જ પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી આવી છે, નવી સ્વ અધ્યયન પોથી, તે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ 1 અને ભાગ 2 જે છે તે આવી ચૂક્યા છે. અને આ ભાગ 1 અને ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ એ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો ભાગ 1 અને ભાગ 2ના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.
સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો. આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલા પણ પ્રવૃત્તિ કે જેટલા પણ પ્રોજેક્ટ છે તે બધી જ પ્રવૃત્તિઓ અને બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. કોન્ટેક્ટ નંબર અહીંયા તમને આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેવી, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ફરી મળીશું આપણે એક નવા વિડીયાના સંપૂર્ણ સોલ્યુશન સાથે, એટલે કે એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે.